દ્વારકામાં આવે ને એને એક જ પ્રોબ્લેમ હોય છે, ખાવાનું, રહેવાનું, હુવાનું. પણ એ પ્રોબ્લેમ ને સોલ્વ કરી દીધો છે, કારણ કે તમે અહીંયા સ્વાતિ હોટલમાં નથી આવ્યા, કારણ કે અહીંનું ફૂડ, રહેવાનું, બધી જ વસ્તુ બેસ્ટ છે. તો એકવાર જરૂર વિઝિટ કરો ને મુલાકાત લો. દ્વારકા આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. સુરત વાળા હોય ને એને બીજે કઈ ખાવાનું ફાવે જ નહીં, પણ આ જગ્યાએ છે ને હકીકતમાં સુરત જેવો ટેસ્ટ છે અને એકદમ સારી વસ્તુ છે. હું તો કહું, જો સુરત વાળા દ્વારકા આવતા હોય ને તો આ જગ્યા બહુ જોરદાર છે. ખાવાનું આપણને પસંદ પડે ને એ પ્રમાણે જ બનાવે છે. અમે સિદ્ધપુર થી આવે છીએ, આજ સવારે જ અહીંયા આવે છે અને અહીંયાનો બ્રેકફાસ્ટ ખાધું સવારે, બહુ સારો હતો અને અત્યારે ડિનર માટે આવે છે અને એ બી બહુ સારું છે અને અમને અહીંયા भी सारू लागी। मैं इंदौर से आया हूँ। इस होटल स्वाति होटल का खाना मुझे बहुत ही अच्छा लगा। जैसे घर में जो हम खाना खाते हैं वैसा ही सर्व इनका जो है। चलिए हम लोग इंदौर से यहाँ पर आए हैं द्वारकाधीश में दर्शन करने के लिए। स्वाति होटल में अपन रुके हैं। यहाँ का जो खाना है और रहने का जो जगह वगैरह है बहुत ही अच्छा लगा है। यहाँ पर हाँ, यहाँ सर्विस वगैरह सब बहुत बढ़िया है। खाना बहुत टेस्टी बनते हैं। आप लोग जब भी आइएगा ये होटल में रुकना।